ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ટીમડી ગામે આંગણવાડીના અભાવે બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। ટીમડી ગામે પ્રાથમિક શાળા અને આંગણવાડી એક જ પરિસરમાં આવેલી છે। શાળામાં માત્ર 2 રૂમ છે, તે પણ જર્જરિત હાલતમાં છે। 3 માસ પૂર્વે શાળામાં નવો શેડ મંજૂર કરાયો અને તેનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું, પરંતુ ત્યારબાદ કોન્ટ્રાક્ટર જ કામ અધૂરું છોડીને જતા રહ્યા। અત્યારે હાલ શાળાના પરિસરમાં મોટા અને ઊંડા ખાડાઓ પણ છે અને કોઈ પણ સુવિધાનો અભાવ છે। ટીંબડીની પ્રાથમિક શાળા છે, અમારા છોકરા અહીં ભણે છે, પણ આ ઘણી મુશ્કેલીઓ છે છોકરાઓ માટે કે જે આ સ્કૂલમાં એક શેડ બનાવવાનો હતો તે 3 મહિના પહેલાં એનું ખાતમુહૂર્ત થઈ ગયું, પાયા ખોદાઈ ગયા, પણ હજી સુધી બન્યો નથી। તો આ 3 મહિનાથી આ જે પાયા ખોદેલા છે એમાં બાળકો પડે તો એની જવાબદારી કોણ? બરાબર। અને પડે અને કંઈક હાથ પગ ભાંગે તો બાળકોનું જે શિક્ષણ બગડે એ તો જેટલી વહેલી તકે આનું કાર્ય પૂરું થાય આ શેડનું કે છોકરાઓ માટે બહુ જરૂરી છે, કારણ કે અહીં કોઈ વ્યવસ્થા નથી, જમવા માટેનો કોઈ શેડ નથી, બાળકો ઝાડવા નીચે બેસીને જમે, પ્રાર્થના પણ લોબીમાં કરવી પડે, નાની એવી જગ્યા છે। તો આ શેડ જેટલી જલ્દી બને એટલું સારું। ટીંબડી પ્રાથમિક શાળા અને આંગણવાડી બંને એક સાથે છે અને બંનેના છોકરા થઈને 20 છોકરાઓ પ્રાથમિક શાળામાં છે અને 20 છોકરા આંગણવાડીમાં છે। બંને થઈને 40-45 છોકરાઓ છે। 1 થી 5 ધોરણના છે ને બાલવાટિકાના છોકરાઓ છે। નાના છે છોકરાઓ। ખાતમુહૂર્ત કરી ગયા કલેક્ટર સાહેબ, ખાડા કરી જે તે સાહેબે નિયમિત કલેક્ટર સાહેબે કીધું હતું કે આ કોઈને કામ આપેલ છે એ પછી 2 દિવસ પછી ખાડા કરી જાય, ખાતમુહૂર્ત કરી જાય, પછી કોઈ કામની આગળ કાર્યવાહી વધી નથી। અત્યારે છોકરાઓ જમવા માટેની વ્યવસ્થા 2-3 ઝાડવાની નીચે બેસે ને તડકાના જમે સમય પ્રમાણે ત્યાં ખાતમુહૂર્ત કરી જાય ને અત્યારે તો આ કામ થઈ જવું જોઈએ, છોકરાઓની નીચે રહેવા જોઈએ, શેડની નીચે, એનું હજી કોઈ કામ ચાલુ નથી કર્યું। 3 વખત મેડમને કીધું આ ગામમાં વહીવટદાર સંભાળીને તો કે ચાલુ કરી દઈએ, મેડમ પછી કોઈ કામ કરવા માંગતા નથી। મારી બેબી અહીંયા બાલવાટિકામાં અભ્યાસ કરે છે, તો આ ખાડા જેદીના છે તેદીના બાળકોનું જોખમ વધારે રહેશે। તો કલેક્ટર સાહેબ આવ્યા તેદીનું આ ખાડા કરીને રાખી ગયા છે, હજી કામ પૂરું થયું નથી ને આંગણવાડીના બાળકો છે, સ્કૂલના છે, તો બધા નાના બાળકો છે, તો એના માટે આપણે વહેલી તકે આ કામ પૂરું કરાવે। બાળકોને જમવાની વ્યવસ્થા કાંઈ છે નહીં, એના માટે ભેગા થયા છે। ખાડા છે, 3 મહિના થયા છે, શેડનું કામ ચાલુ છે, પણ હજી કંઈ કરવામાં આવ્યું નથી। આંગણવાડીના બાળકો આંગણવાડીમાં જ રહેશે, ત્યાં જ જમે છે, એ પણ જર્જરિત હાલતમાં છે। અહીંયા ખાડા છે તો બાળકો અંદર પડી જાય તો એની જવાબદારી કોણ? મારા બાળકો પડ્યા નથી, પણ છતાંય શિક્ષકો ઉપર જ જવાબદારી આવે ને, અમે વાલીઓ તો એને કહેવાના જ છે ને, પડે કે કાંઈ થાય તો સાહેબોને એને જ જવાબદારી લેવાની આવે બધી। તો આ કામ થઈ જાય તો અમારા બાળકોની છાંય બેસીને જમે, અત્યારે વૃક્ષ નીચે જમે છે, અત્યારે તો સમજ્યા કે વાંધો નહીં, પણ ચોમાસામાં જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે જમવા ક્યાં જાય? 2 સ્કૂલની 2 રૂમ જ છે, તો અંદર ભણે કે જમે?